તો આગળ વાત કરીએ તો ખેડબ્રહ્માના વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ નિમણૂક બાદ તાપી જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા વ્યારા ખાતે તેમના બહુમાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત અને તાપી જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમારંભમાં ડોક્ટર તુષાર ચૌધરીએ રાજ્યની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે તાપી જિલ્લામાં કેટલીક યોજનાઓમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આવા ભ્રષ્ટ અધિકારીઓએ આગામી સમયમાં ઘર ભેગા થવું પડશે। યોજના હોય કે નરેગા યોજના હોય, આજે તમે જુઓ છો વાલોડ તાલુકા પંચાયતમાં પણ વાલોડ તાલુકા પંચાયતના સત્તાધારી પક્ષના સભ્યો હોય કે કોંગ્રેસ પક્ષના સભ્યો હોય, તમામે તમામ આજે ભ્રષ્ટાચારનો આરોપ કરી રહ્યા હોય ત્યારે હજી સુધી કોઈ કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી નથી। ખનનની વાત હોય કે બીજા યોજનામાં ભ્રષ્ટાચાર હોય, તમામ ક્ષેત્રે અત્યારે તાપી જિલ્લામાં કોઈ અંકુશ જ ના હોય।